શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય। બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ। 2 દિવસ શ્રીનાથજી છે। આજે ભોગી સંક્રાંતિ, ઘણી વાર દસમ ના હોય। આ ઉત્તરાયણનું પર્વ તિથિ પ્રમાણે હોય અને 14મી જાન્યુઆરીએ કોઈ તિથિ નહીં કે કશું જ નહીં। 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ। આપણે બધા મહાભારતનો પ્રસંગ જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ ઉત્તરાયણની રાહ જોતા હતા, કારણ કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। એવું કહેવાય કે દશિયાયણમાં જાય એ નહીં સારું, ઉત્તરાયણમાં જાય જીવ એ સારું। તો આપણે બધા જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ ઉત્તરાયણની રાહ જોતા હતા। અને આમ ભગવદીઓ પાસે સાંભળ્યું છે ઉત્તરાયણ એટલે એ દિવસે દ્વારકાધીશ ઉત્તરાના ગર્ભમાં જે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું કે છેલ્લો પાંડવોનું નિશાન, કૌરવ કુળનું નિશાન, એને હું પતાવી દઉં એટલે કોઈ આને પાવડું પાણી પાવા વાળું ન રહે। ત્યારે ઉત્તરાએ પાહી મામ કરીને દોડતી આવી કોની પાસે? દ્વારકાધીશ પાસે। દ્વારકાધીશે કીધું આટલા બધા છે ને? તો કા જેટલા છે 5 પાંડવો ને બીજા બધા, એ બધાને મૃત્યુનો ડર છે, એ બધા મૃત્યુથી ડરે છે। તો જે પોતે મૃત્યુથી ડરતા હોય એ મારા ગર્ભની મૃત્યુથી રક્ષા કેવી રીતે કરી શકે? પણ આપ તો મૃત્યુ પણ આપનાથી ડરે, તો હું એના શરણે જ જાઉં ને કે જેનાથી મૃત્યુ પણ ડરતી હોય। અને આ બધી દુનિયાની રસમાં આપના હાથમાં છે, એટલે મોટાના શરણે જાઓ કે જે સમર્થ હોય। આપ તો સર્વ સમર્થ છો, સ્વતંત્ર છો, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ આપ છો, એટલે હું આપના શરણ આવી। એટલે દ્વારકાધીશે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ઉત્તરાયણ, ઉત્તરાની અંદર જઈને ગર્ભની રક્ષા કરી એટલે ઉત્તરાયણ। આજે ખાસ તિલવાનો ભોગ આવે અને આમાંનું ગૂઢ રહસ્ય છે, પણ સાદી સીધી ભાષામાં કેવું હોય, પ્રભુ બધાય રસના ભોગતા છે એટલે ભોગી સંક્રાંતિ। બધાનો ભોગ કરે, સબ રસ કે રસ ભોગ કરે શ્રી ગિરધરલાલ। બધાય રસનો ભોગ કરે। જો નંદ બાબાના પુત્ર પ્રેમના ભોગ કરે, યશોદાજીના વાત્સલ્ય રસના ભોગ કરે, ગોપીઓના પ્રિયતમના રસનો ભોગ કરે, સખાઓના સખ્ય ભાવનો ભોગ કરે, સખીઓનો સખી તરીકેનો ભોગ કરે, રાધાજીના માધુર્ય ભાવનો ભોગ કરે, વ્રજવાસીઓના સર્વસ્વ રસનો ભોગ કરે, યમુનાજીના ચતુર્થ પ્રિયા તરીકેનો ભોગ કરે, ગિરિરાજની હરિદાસ વર્ય તરીકેના રસનો ભોગ કરે। એમ ઠાકોરજી આજે બધા જ રસનો ભોગ કરે એટલે ભોગી સંક્રાંતિ। ઘણા ઘરોમાં તલ સાંકળીને તલની સામગ્રી ધરવામાં આવે, ઘણામાં ખીચડો ધરવામાં આવે। આ 2-3 અને ઠાકોરજી પતંગ ઉડાડે બાળ ભાવથી। જો એક બેને કે એક ધોળ સરસ બનાવ્યો, ભલે એણે એના ભાવ પ્રમાણે બનાવ્યો, પણ મને એનો ભાવ બહુ ગમ્યો। બહુ મને યાદ નથી, કાલે મળવા આવ્યા
તો એણે ગાયું તો એમાંથી મને 2 લીટી યાદ હોય તો એવું બોલો. યમુના કિનારે કાંજી પતંગ ઉડાડે, નંદ બાવાની અટારીએ કાંજી પતંગ ઉડાડે, પતંગ ઉડાડે કાંજી સોનીડા તેડાવે, સોનીડા તેડાવે કાંજી હાર ઘડાવે, હાર ઘડાવે કાંજી રાધાજીને મોકલાવે, પેરો રાધા રાણી આજે મોકલે તમારા સ્વામી યમુના કિનારે, યમુના કિનારે કાંજી પતંગ ઉડાડે, નંદ બાવાની અટારીએ કાંજી પતંગ ઉડાડે, પતંગ ઉડાડે કાંજી કાપડિયો બોલાવે, કાપડિયો બોલાવે કાંજી ચુંદડી વિતરાવે, ચુંદડી વિતરાવે કાંજી રાધાજીને મોકલાવે, પેરો રાધે જોરાને મોકલે તમારા સ્વામી યમુના કિનારે, યમુના કિનારે કાંજી માળીડો તેડાવે, માળીડો તેડાવે કાંજી વેણી ગુથાવે, વેણી ગુથાવે કાંજી રાધાજીને મોકલાવે, પેરો રાધે ચોરાને મોકલે તમારા સ્વામી યમુના કિનારે. સરસ ગાયું હતું, મને બહુ યાદ નથી પણ આ 2-3 લીટી કડી યાદ હતી. એમનો ભાવ ઉત્તમ હતો કે બધાય ભાવ અંદર આવી જાય. પછી કે નંદ બાવા યમુના કિનારે કાંજી નંદજીને બોલાવે, આવો પિતાજી મારા મારે પતંગ અપાવો યમુના કી. બધાનું પછી નામ આવે ને બધાના ભાવ. ટૂંકમાં ભોગી સંક્રાંતિ એ બધા ભાવનો ભોગ ઠાકોરજી કરે એટલે ભોગી સંક્રાંતિ. બાકી ગુઢ ભાવ તો આજે આપણને કાંઈ બહુ ખબર હોય નહીં, અને હોય તો એનું કાંઈ આપણે વિવરણ થાય નહીં. પુષ્ટિ માર્ગમાં જે આગળ બહુ વધ્યું હોય ને એ ગુઢ ભાવ વાંચી શકે, સાંભળી શકે અને કહી શકે. હજી આપણે બધા ત્યાં સુધી પહોંચ્યા નથી, એટલે આપણે બધા વાત્સલ્ય ભાવ અને એ ભાવની અંદર જ રહેવાનું. શ્રીજી બાબાના દર્શન સરસ થયા. હવે બહુ જ ચાલવાનું હોય છે. મનમાં એક ભાવ આવ્યો કે શ્રીજી બાબાના આપણા ઠાકોરજીમાં થોડો ભેદ છે. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી ને એ ઠાકોરજી બે એક જ છે, તો શું કામ દોડાદોડી કરવી? હા, ઠાકોરજીના બધા શ્રૃંગાર ને વસ્ત્ર ને આભૂષણ ને સુગંધી ને એ બધું લેવા માટે પધરાવીને જઈએ અને પૂછીએ, બોલ હવે શું લેવાનું છે? અને ઠાકોરજી માટે ત્યાં જેટલું બધું સરસ મળે ને એટલું બીજે ના મળે. જયેવા એનો આનંદ છે, પ્રભુ પધરાવીને ગયા એનો આનંદ છે. પરંતુ ઠાકોરજીને વિહાર કરવાનું મન થાય અને પધરાવી છે એ જુદી વસ્તુ છે. બાકી ત્યાંના ઠાકોરજી અને આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. ત્યાં દર્શન કરી શકીએ, સ્પર્શ ન કરી શકીએ. આપણા ઠાકોરજીને સ્પર્શ કરી શકીએ.
આપણા ઠાકોરજીને ચરણ સ્પર્શ કરી શકીએ ત્યાં ન કરી શકીએ, આપણા ઠાકોરજીને સ્નાન કરાવી શકીએ ત્યાં ન કરાવી શકીએ, આપણા ઠાકોરજીને શ્રૃંગાર ને આભૂષણ વસ્ત્ર ધરાવી શકીએ ત્યાં ન કરી શકીએ, આપણા ઠાકોરજીને જારીજી ભરી શકીએ ત્યાં ન કરી શકીએ, આપણા ઠાકોરજીની સામગ્રી આપણે જે બી આવડે એવી બનાવી શકીએ, એને આપણા ઠાકોરજી 56 ભોગ માનીને આરોગે ત્યાં આપણે ના કરી શકીએ, આપણા ઠાકોરજીને મનુહાર કરી શકીએ ત્યાં તો 1 સેકન્ડથી વધુ ઊભા જ ન રહેવા દઈએ. તમારે ઝાપટિયાની ઝાપટ વાગે જટાજટ, હાલો વૈષ્ણવ ફટાફટ. હજી નજરથી નજર મળે ત્યાં તો આપણે નીકળી જવાનું હોય. આપણા ઠાકોરજીને આપણે દર્પણ દેખાડી શકીએ ત્યાં ન દેખાડી શકીએ, આપણા ઠાકોરજીને આપણે પોઢાડી શકીએ, ચરણ ચાંપીએ, ચરણ ચાંપત મોહનલાલ, ત્યાં કાંઈ ન કરી શકે. ત્યાં ફક્ત નેત્રનું સુખ અને ત્યાં ધક્કા મૂકે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે મોડા ઉઠીએ તો આપણે શું કહીએ? ઠાકોરજી આજે વ્રજમાંથી મોડા પધાર્યા, આજે આપણી તબિયત બરાબર નથી તો આપણે એમ કહીએ લાલા આજે ચાલશે? અરે માં તો જેમ કે એમ ચાલે. રીત બધી મંદિરમાં, પ્રેત બધી આપણા ઘરે. આપણે પ્રભુને પ્રેમ કરીએ એનાથી પ્રભુ આપણને વધુ પ્રેમ કરે છે અને એની પ્રતીતિ ઘણી વાર કરાવે છે. સો મેની ટાઈમ્સ. ઘણી વાર એવું બને કે આપણને એમ થાય ઓહો આટલું બધું. હવે 2 દિવસ ત્યાં દોડાદોડી કરીને થાકીને આવ્યા, સવારે એમ થતું હતું કે આ તો ભાઈ હાવ રહી ગયું, નહીં ઉઠાય તો. પણ એને આપણા હાથનું આરોગવું છે, એને એની માના હાથનો સ્પર્શ જોઈએ છે, એને એની માની ગોદમાં આવવું છે. એને ઉઠાડી દીધા, ભલે ત્યાંય આનંદમાં હતા, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પરંતુ આપણા ઠાકોરજી આપણી સાથે જ આનંદ મારીએ. કાલે એ જ વિચાર આવ્યો કે માનો કે ઘણાય શ્રીનાથજી જાય કે વ્રજમાં જાય કે ફરવા જાય, પોતાના ઠાકોરજી બીજે પધરાવી જાય. તો કાલે એ જ વિચાર આવ્યો કે આ ઠાકોરજી વિના આપણે શ્રીનાથજી આવ્યા હોત આપણે રહી શકત? ભલે ઘરે થાય છે એવું કાંઈ ન થાય, ત્યાં આપણે એને ફોસલાવવાનો જ હોય, પણ એને ત્યાં ફોસલાવો હોય આપણી યારે ગમે છે. હવે માનો કોકના ઘરે પધરાવ્યા હોય તો એ મહેમાન ઠાકોરજી જ ગણાય, એને ઘર જેવું નહીં લાગે, ઓશિયાળો બની જાય આપણા વિના. તો કાલે મનમાં એમ થયું કે ના 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 ના, ઠાકોરજીને તો એની મા સિવાય ક્યાંય ફાવે છે ભાઈ, અને એની માને પણ ઠાકોરજી સિવાય ન ફાવે. સવારે મંગળાના દર્શન કરતાં પણ એ જ વિચાર આવે, દૂધ લઈ જવાનું છે, દહીં લઈ જવાનું છે, ફ્રૂટવાળા આવી ગયા હશે. દર્શન કરીએ શ્રીજી બાવાના, પણ યાદ આવે છે આપણા ઠાકોરજી, કારણ સાથે લઈ આવ્યા છે. જેવી રીતે મારા વાલા આપણા 6 મહિનાના છોકરાને ઘોડિયામાં સુવડાવ્યું હોય અને આપણે શાક લેવા જવું હોય ને, પાડોશીને કીધું હોય કે આ તમારી બાજુની જાળી ખુલ્લી રાખો છો અને ઘોડિયું અહીં રસોડામાં રાખો, તમારી બાજુ રસોડું, સેજ અવાજ આવે ને તો દોડજો, હિંચકો નાખજો, હમણાં શાક લઈને આવજો. જે પેલી લારી હશે ને ત્યાંથી લઈ લેશું, ભાવમાંય વડછડ નહીં કરીએ. ક્યાંક મારો દીકરો ઉઠી જશે તો, કોજીએ ચડી જશે તો, શ્વાસ લઈ જશે તો, અને દોડતા આવીએ છીએ. તો મારા વાલા એક 20 મિનિટ કાઇનેટિક લઈને શાક લેવા જઈએ ને તો ત્યાં આપણને સતત એમ થાય મારો દીકરો ઉઠી જશે, મારો દીકરો કજીએ ચડશે, મારો દીકરો રોવા લાગશે, મારા દીકરાને શ્વાસ ચડી જશે, દોડતા આવીએ છીએ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા સાક્ષાત પુરુષી પુરુષોત્તમ જે દાન લીલા કરે, માન લીલા કરે, હોરી ચોરી, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, મનિહારી લીલા, સોના રણ લીલા,
અન્નકોટ લીલા, નવવિલાસ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા. મારા વાલા, એને મૂકીને બીજાના ઘરે આપણો જીવ હાલે કેમ? કાલે તો સતત એવી પ્રતીતિ થઈ કે ના, ઠાકોરજીને મૂકીને તો ક્યાંય ન જવાય, ન છૂટકે. સૂતક ને એ જુદી વસ્તુ છે, પરંતુ ક્યાંય પણ ફરવા જઈએ છીએ, ક્યાંય પણ યાત્રા અવરજમાં જઈએ ને ઠાકોરજી ના લઈ જઈએ તો તમને ત્યાં મારી બાઈ એમ કે હોરવે જ નહીં, હોરવે નહીં એટલે ગમે જ નહીં. એ રસ વિનાની યાત્રા થઈ જાય બેબી. કેમ? તમે એને લીધા વિના આવ્યા એટલે વર વિનાની જાનમાં આવ્યા. ભલે બે દી ઠંડી હતી તો એક ક્ષણ માટે એવું થયું કે ઠંડી બહુ જ, તો મેં કે મારા ત્યાં ન લાગે. અને આરાધ્યા 3 મહિના નહોતો ત્યાં લઈને ગયા હતા ઠંડીમાં. હીટર એ ભેગું લઈ ગયા, ઓઢાડવાનું લઈ ગયા, ટોપી લઈ ગયા, વિક્સ લગાડવાનું લઈ ગયા. શું કામ? એને ઠંડી ના લાગી જાય. પણ લઈ ગયા હતા તો ભેગા જ ને. એ નાને ત્યાં મૂક્યો કે તમે રાખજો ને, અમે 2 દિવસ શ્રીનાથજી જઈ આવીએ. અરે 5 વર્ષનો હતો તોય મને યાદ નથી. ના ના, આપણે હારે જ લઈ જઈએ. કાશ્મીર ગયા તો ભેગો. શું કહું? અમારા વિના નો રહીએ. તો મારા વાલા, તમારો લૌકિક દીકરો જે એક જન્મ પૂરતો જ છે, અને જે દીકરો મોટો થઈને તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે એની શું ખાતરી? તમને સરખી રીતે રાખશે એની શું ખાતરી? તમારું માન જળવાશે એની શી ખાતરી? તમને એ પૂરા પ્રેમથી, રિસ્પેક્ટથી રાખશે એની શું ખાતરી? અને છતાંય તમે એને આટલો પ્રેમ કરો. તો આ તો જન્મ જન્મનો દીકરો, જન્મ જન્મનો પતિ, જન્મ જન્મનો મિત્ર, જન્મ જન્મનો સખી. એને તમે મૂકીને આપણે કેવી રીતે જઈ શકીએ? અને બહાર જઈએ એટલે ક્યારેય નહીં સચવાય ઘર જેવું. આપણું છોકરું ભેગું હોય ને તોય આપણે એમ કહીએ, મમ્મી અરે તું મારું આવું નાનું બ્રશ નું લાવી, મોટું લાવી, નથી કરવું, જા. આપણે હું કહીએ, જો 2-3 દિવસ પછી ઘરે જાશું ને એટલે તારું બ્રશ સરસ છે ને, સુકાઈ ગયું હશે એટલે તને કરવાની મજા આવશે, એટલે નાનું લઈ આવી છું. મમ્મી મને તો ભાખરી ખાવી છે સવારમાં, તે કેમ પૌવા દીધા? દીકા અહીંયા આપણે દર્શન કરવા આવ્યા ને તો અહીંયા ભાખરી નો. તો એ બધું ચલાવી લે છે ને મારા વાળા. લૌકિક દીકરો કે દીકરી ચલાવી લે? ના ના, તો આપણે ઠાકોરજી બધું જ ચલાવી લઈએ છે. બસ શરત એટલી જ, માં મને તારા ભેગો લઈ જાય. ઠાકોરજીને આપણે ભેગા નથી લઈ જતા, ઠાકોરજી આપણને ભેગા લઈ જાય છે. એટલે બધી વ્યવસ્થા થઈ જાય છે. અને રહેવું હોય ને એટલા જ દિવસ રહે. છોકરાઓને એવું હતું કે એક દિવસ કુંભલગઢ જવું છે. શ્રીનાથજીમાં 2 દિનનું જ બુકિંગ કરાયું હતું. આના પરથી મને યાદ આવ્યું, જ્યાં સુધી સારા કર્મો કર્યા હોય ને ત્યાં સુધી સારી રીતના રહીએ, પછી કસોટી થાય. આપણે કાશ્મીર ગયા હોય ને 10 દિવસનું પેકેજ હોય કે 1 લાખ રૂપિયા, હા 10 દિવસ આમ બિલ મારી નથી ને ઓલો વેઇટર ઉભો રહ્યો નથી, પૂછવા આવે શું જમશો, ઠંડી લાગે 2 વાર પૂછવા આવે, ગીઝર બરાબર છે, હીટર બરાબર છે. જેવા એ પૈસા 10 દિવસના પૂરા થાય, 10મા દિવસે સાંજે આવે, આપકા સામાન બહાર રખ દો ક્યાં, આપ તૈયાર હે, अब दूसरे की बारी है. अला भाई हमણાં સુધી તો તું કાયડા બાર. તો જ્યાં સુધી આપણા સારા કર્મ હોય ને ત્યાં સુધી પેકેજમાં આવીએ. પેકેજ પૂરું થાય એટલે હાલ મારા આરામ. કાલે 2 દિવસ પૂરા થયા, પુષ્કળ ઠંડી હતી શ્રીનાથજીમાં. કુંભલગઢનો કેન્સલ કર્યો પ્રોગ્રામ કે ભાઈ આવી ઠંડીમાં અમારે નથી આવવું, અમે ને અમારા ઠાકોરજી વયા જઈએ. બધાય આવી ગયા. તો ઠાકોરજીએ કીધું કે બસ ઠંડીમાં અમે વિહાર કરી લીધો, માં હાલ હવે ઘરે. છોકરું વેન કરે તો કેવા નીકળી જાય. મને બરાબર યાદ છે. આકાશ મને લાગે લગભગ
2-2.5 વર્ષનો હતો ને આપણે આબુ ગયા હતા, પૈસા ન હોય એટલે ઓલા એસટી બસમાં ગયા હતા. ત્યારે તો કેટલું કાંઈક 90 કે 100 રૂપિયા ભાડું, બહુ યાદ નથી. હવે બીજે દિવસે એને એવું વેન કર્યું, એવું રોવે આંખો બંધ કરીને, મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે. 3 દિનના બદલે બીજે દિવસે નીકળી ગયા હતા, તમને યાદ છે? તો એવા જ આપણા ઠાકોરજી સાક્ષાત છે. કાલે એને એવી જ લીલા કરી કે કુંભલગઢ બહુ ઠંડી છે, પાછા આવી ગયા. તો પ્રભુ સાક્ષાત છે, સાથે લઈ જાય ને. કાલ મને તો એ જ થયું કે કોકના ઘરે મૂકે એવા હોત. એક વૈષ્ણવ કહેતા હતા, લગભગ 40 વર્ષ પહેલાની વાત છે, 40 નહીં મને લાગે 25 વર્ષ પહેલાની. એક વૈષ્ણવ નવા ઠાકોરજી પુષ્ટ કરે. હવે 15 દી થયા ત્યાં એને એમ થયું કે હવે મિશ્રી થોડી એકલી ધરાવે, આપણું પેટ ભરાય છે, એટલે એણે દૂધગર ચાલુ કર્યું. અઠવાડિયા પછી ફીકું ધરવા માંડ્યા અને 2 મહિનામાં સખડી ધરવા માંડ્યા. હવે એમને સાઉથમાં ફરવા જવાનું થયું. 12 દિવસનો એમનો પેકેજ. એટલે કે એમના અંતરંગ વૈષ્ણવ હતા, એને પૂછ્યું, અનુભવી હતા, એ કે મારા ઠાકોરજી તમારે, એ કે હા, ઠાકોરજીમાં થોડી ના પડાય, મારા ઠાકોરજી ભેગા તમારા ઠાકોરજી, બેઠે કે જારીને બેઠે કે તારી, ઓલા તો પધરાવ્યા. હવે ત્યારે મોબાઈલ નહોતા, તો એ વૈષ્ણવ રોજ ત્યાંથી લેન્ડલાઇનમાંથી એસટીડીમાંથી ફોન કરે કે મારા ઠાકોરજી પ્રસન્નતામાં છે, મારા ઠાકોરજી. ત્રીજે દિવસે કે તમારા ઠાકોરજીની વ્યવસ્થા કરી લ્યો, મને તો તાવ બહુ આવે છે, મારા ઠાકોરજીને માંડ પહોંચું છું, એમાં તમારા ઠાકોરજીનું કેવી રીતે કરું? ઓલા બેન કે હવે અત્યારે હું કોને કહું, કારણ કે બિચારાએ નવા પોસ્ટ કરાવેલા, તો કોઈનો નંબર એની પાસે નહીં. એટલે કે તમે 3 દી તો થયા, હવે 5 દિવસ છે, 10મે દિવસ. એ કે મારથી હવે 1 દિવસે થાય એમ નથી, મને એટલો તાવ આવે, હું તો મારા ઠાકોરજીને ભોગ ધરીને સૂઈ જાઉં છું. પછી ઠાકોરજીને જેને ઘરે પધારવું હતું, તો એ બેનનો નંબર એને મોઢે હતો, એટલે એને ફોન કર્યો. એટલે કે તું ત્યાં ક્યાં ભરાણી, એને ઘરે પધરાવાય ઠાકોરજી? કે તું પેલી છો જેને એને હા પાડી. પણ મેં તો એ બહુ આગ્રહ કરતા હતા કે ના તમારા ઠાકોરજી તો મારા ઘરે જ પધરાવજો. પછી કે સારું હું જાઉં છું. પછી મને કે મારે તો રિક્ષામાં જવું પડશે. એ કે આવવા જવાના રિક્ષાના પૈસા હું દઈ દઈશ, પણ તમે જાઓ. એટલે સવારના પોરમાં ગયા તો એના જાપીજી નીચે, એના પોતાના ઠાકોરજી સૈયા મંદિરમાં, આના ઠાકોરજી જાપીજી નીચે, અને કીડીઓ લાલ ફરે જાપીજીને આજુબાજુ. તો ઓલા બેન ક્યાં આટલી બધી કીડીઓ ઠાકોરજીને? એ કે અહીંયા ક્યાં ત્રેવડ છે, મેં તો એના ઠાકોરજી ખબર જગાવ્યા નથી. કે સારું છું તમે લેવા આવ્યા. પછી ઓલા લઈ આવ્યા, ઘરે આવ્યા, મંગળ ભોગ ધરાવ્યો, સ્નાન કરાવ્યું, વસ્ત્રાભૂષણ કર્યા, નવરું ગાયું. પછી ઓલા બેને ફોન કર્યો, તમે લઈ આવ્યા? એ કે બેન આવું ન કરાય, ઠાકોરજીને કીડીઓ કેટલી હતી અંદર, ચટકા ભરી ગઈ હશે. મારો કહેવાનો આશય એ, બધાને આવું નથી થતું અને બધા આવું કરતા પણ નથી. ઠાકોરજીમાં ભેદ કરે અને ઠાકોરજી માફી ન કરે. પણ મારો કહેવાનો આશય એવો છે કે અત્યારે વંચકો બહુ છે, એટલે તમે કોઈ વંચક ના કરે પધરાવી દો ને મારા વાલા, તો બહુ ઉપાધિ થાય. તે દિવસે બેન કે નક્કી કર્યું, મારા ઠાકોરજીને જ્યાં જાઉં ત્યાં મારી ભેગા, 1 દી માટે જાઉં ને તોય લઈ જાઉં, અને મહિના માટે જાઉં તોય લઈ જાઉં. એ કે લીલી પરિક્રમા કરી ને તો બધા કહે તમારી ઉંમર થઈને તમે, એ કે ના મારું થશે, હા હવનું થાય વહુનું થાય, મારું થશે મારા ઠાકોરજી, અને મારું ધ્યાન તો મારા ઠાકોરજી રાખે છે, હું થોડી રાખું છું, અને વ્રત તો એનું ઘર છે. તો કેલા બેન 40 દિવસ નથી કોઈ દી મને માથું દુખ્યું, નથી કોઈ દિવસ મને તાવ આવ્યો. અમારા પાલમાં બીજા 2 હતા ને, પગે દુખી જાય ને, ઓલા બેલ્ટ બાંધે ને, લાઈનમાં ઊભા રહીને દવા લાવે ને, શરદી ને ઉધરસ ને. હવે ત્યાં તો ખટોળતોનો અનુભવ થાય,
એટલો વરસાદ આવે, એટલી ગરમી પડે ને એટલી ઠંડી પડે, મને કોઈ દિવસ માથું નથી. તો મને મારા ઠાકોરજી સાચવી કે મેં મારા ઠાકોરજીને સાચવે? મારા ઠાકોરજી સાચવે, કારણ કે વ્રજ તો એનું ઘર છે. ત્યાંથી કે નક્કી કર્યું, મેં મારી સાસરીમાં કહી દીધું કે 16મે દિવસે રાત્રે મને કહેવાનું, એટલે મારે એક દિવસનું સૂતક સવારે નાહી ધોઈ લેવાનું, માથા બોળ. એક હગા અમારા મને સંભળાવતા હતા કે તું આવું કરસ તો તારામાં કોણ આવશે? એ કે કોઈ ન આવતા. હવે તો એ કે વાહનની વ્યવસ્થા છે, લઈ જશે 4 જણા, કે કોઈ ઘરમાં તો રાખશે નહીં. મારા બેસણામાં કોઈ ન આવતા ને મારા ઓલામાં ન આવતા. મન મક્કમ. તો શ્રીનાથજી ગયા તો પહેલી વાર અહેસાસ થયો કે ઠાકોરજીને કોઈના ઘરે ક્યારેય પધરાવા નહીં, ન છૂટકે. જુઓ, મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી. ખાવા ન મળે એટલે કે ગાંધીજી ઉપવાસ કરતા તે મેં કર્યો છે. બેન, કારણ વિના ન કરાય, એ તને ખાવા ન મળ્યું એટલે. તો ક્યાં ના ક્યાં વિષયમાં પણ હકીકત જ બને ત્યાં સુધી ઠાકોરજીને કારણ વિના. અત્યારે તો લોકો 2-3 દિવસ હંમેશા કાંઈ. એકવાર એક વૈષ્ણવ અહીંયા અનંતા છે, ઉદયપુરની બાજુમાં રિસોર્ટ છે, એટલે બધા 15-20 જણા ગયા. એમાં એમની ભેગા બધા જૈન વાળા હોય, સ્વામી, જેને જે ધર્મ, બધો ધર્મ ઉત્તમ છે, જેને જે ગમે એ કરે. એટલે એને એની બેનપણીએ કહ્યું કે આ બધાની હારે જાસ. એ કે મને જરાય જવું ગમતો નથી, પણ મારા સગા છે ને, મારે ચખ મારીને જવું પડે છે. હવે અમેરિકાવાળા આવ્યા હતા, એ લોકોએ પ્રોગ્રામ કર્યો, ભાભી તમે અમને ત્યાં જ લઈ જાઓ, તમારા લગ્નની પાર્ટી ત્યાં. હવે ભાભી કે મારે તો કંઈ પાર્ટી આપી નથી, પણ અમુક વાર સમાજમાં રહી અને સમાજને અનુકૂળ ના છૂટકે થવું પડે. હવે એનું કાંઈક પેકેજ હોય 2 કે 3 દિવસનું કે જે હોય તે. તો બધાએ ના પાડી. ઘરમાં એના અંગત વૈષ્ણવ હતા, ન પધરાવી જા, 2 દી માટે જા. ઓલા બેન કે ના, માર તો પધરાવી જા. સાવ સાચી બની ગયેલી હકીકત. એ બેન પધરાવી ગયા. દીકરા વહુ બધા હતા. જ્ઞાન તરત બહુ ટાઈમમાં થઈ. એનો વર કેવા માંડ્યા, હવે એ કે આ ઠાકોરજી કે બધું તારા હાથનું છે, અહીંયા ફરવા આવ્યો છું, તારે જ મારી યાર વિહાર કરવાનો, હું તને બધે લઈ જઈશ. પરાકાષ્ઠા ક્યાં આવી? સાંજે બધે લાઈટ ગઈ. 5-7 ઓલામાં જ રહી, એમાં બેનના ઓલામાં રહી હતી. ઠાકોરજીની સેવા પહોંચી પછી લાઈટ ગઈ. ઠાકોરજી ભેગા હોય મારા વાલા, એની વ્યવસ્થા કરે છે. એમાં કોઈ આ બધા કહે છે, હું તમને કહું છું, પણ મારો અનુભવ એવો છે કે પ્રભુ આપણી સાથે હોય છે તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આ સનાતન સત્ય છે. હવે એક નાની વાત. કાલે આપણે ખીમણોર ગયા. નીકળ્યા ત્યાં સુધી ખીમણોર જવાનું કોઈ પ્લાન નહોતો. નીકળ્યા ત્યારે નક્કી હતું કે ઠાકોરજીને ધરાવેલું બધું લીધું છે, 11 વાગ્યા છે, એટલે 5 વાગે પહોંચી જશું. ઠંડી વળે, અંધારું થાય એ પેલા પહોંચી જશું. ઠાકોરજીની ક્યાં જવાની ઈચ્છા હોય આપણને શું ખબર પડે મારવાલા. જેવા વળવાનું એટલે હજી તો હરિરાય મહાપ્રભુની બેઠક સુધી જવાનું આવે એ પહેલા જ ઠાકોરજીએ લીલા કરી. તૃપ્તિને હું એક યાર બોલ્યા કે હાલો ને ખીમનો થતા જાય, ઘણા વખતથી નથી ગયા. છોકરાઓએ દંડવત કરે. હરિરાયજી એટલે દિનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર. ગાડી વાળી તે કે 18 કિલોમીટર થાય. એમાં 4-5 કિલોમીટર ગયા પછી જે રસ્તો ખરાબ,
કારણ કે રસ્તા નવા બનતા હતા, ચારે બાજુ ખોદેલું ને ગારો ને તમે જુઓ તો. હવે કોઈને પૂછ્યું નહીં એટલે એવામાં લગભગ 10 કિલોમીટર ચલાવી. પછી એમ થયું કે હવે આગળ તો નહીં જવાય, અહીંયા ક્રેન ને બધું પડ્યું છે. આ તે ટ્રાફિક જામ, ઓલી બાજુથી બસ ને ટ્રક ને આ બાજુથી લાઈન, પાછું વળાય નહીં ને ત્યાં જવાય ને. હવે શું કરું છું મમ્મી? મેં ઠાકોરજીને કરવું હોય થાય, મારું ને તારું તો હાલવાનું નથી. કે અહીંયા તો જો ગાડી હાલે એમને, ભાઈ હવનું થશે એ વહુનું થશે. આગળ જઈને પૂછ્યું તો કે હજી 6 કિલોમીટર આનાથી ખરાબ રસ્તો છે. વિચાર કર્યો કે પાછા જઈએ તો 10 કિલોમીટર ખરાબ જ છે, તો જઈને હરિરાયજીને દંડવત ન કરાવીએ, સન્મુખ ના થઈએ. ત્યાં પહોંચ્યા, એસી વાળી બંધ ગાડી, તો એ બધા ધૂળ ધમાકો જાણે દોડી રહીમાં હોય. નૈનન મેં પિચકારી દઈ, મોહે ગાલી દઈ, મોહે ભાભી કહી, હોરી ખેલી ન જાય. હોરી રહીમાં બધા નજીક આવે છે ને વસંત પંચમી. ત્યાં ગયા ને હરિરાયજીના શૃંગાર જોયા ને એમની આમ આભા જોઈને પ્રભાવ જોયો ને ચારે બાજુ વાતાવરણ જોયું, બધું ભૂલી ગયા કે કેવી ધૂળમાં આવ્યા છે ને પાછું એ જ ધૂળમાં જ આવવાનું છે. ત્યાં બેઠા ને પાઠ કર્યો ને મુખિયાણીને પૂછ્યું કે અમારા ઠાકોરજી હરિરાયજીને ગોદમાં જઈ શકે? એ કે હું કામ ન જઈ શકે, લાવો. ચાપીજી પધરાવ્યા, આટલા ઉછાળા આવ્યા હતા, આટલા કૂદકા મારતા હતા બધા. ઠાકોરજી પ્રસન્નતાથી એક એમનું વસ્ત્ર કે એક શ્રૃંગાર કે એમની ગદેલ કે એમની ઓઢવાની દુલરી કશોય આખું પાછુંનું મસ્તેથી આમ પોઢેલા હતા. ત્યાં પધરાવ્યા, 10 મિનિટ પ્રભુ પાસે રહ્યા હરિરાયજીની ગોદમાં ને પછી ત્યાંથી નીકળ્યા. પછી કીધું ઘસ્યા, કે ઘસ્યા તો 12 વાગે 12:15 બંધ થઈ જાય અને એ રસ્તો તો એનાથી ખરાબ. ત્યાંથી પાછા આવ્યા એ જ ખરાબ રસ્તે અને ઉદયપુર પહોંચ્યા. બધું ઠાકોરજી ભેગા હતા, એને જ્યાં જવું હતું હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને આખરા, હું કેમ આવું એકલી હારે મારા હરિરાયમાં પ્રભુજી લાગે મને વાલા, હું કેમ આવું એકલી હારે ત્યાં તો તડકો ને છાયો વરસાદનો વાલો, હું કેમ આવું એકલા જવાય એવું નહોતું. ઠાકોરજી કે હું છું ને, મેં હું ના. તો બેઠકજી ગયા. હવે ત્યાં તમે દર્શન કરો ને એટલે જમણી બાજુ એક ચિત્રજી છે, ઉદયપુરના કુંવરી, રાજાની કુંવરી અને હરિરાયજીનું. હરિરાયજી સૌથી વધુ ભૂતલ પર રહ્યા, 125 વર્ષ. હરિરાયજી એટલા બધા દેખાવડા, સુંદર, સરસ, રસમય, કરુણામય, એમના જેવી સુંદરતા ક્યાંય જોઈ નહીં. હવે એમના માથા વિઠ્ઠલનાથજી સ્વરૂપ છે, નાથદ્વારામાં બિરાજે છે, સામણીજી સ્વરૂપ. હરિરાયજીના પિતાજી કલ્યાણરાયજી, કલ્યાણરાયજીના પિતા શ્રી ગોવિંદરાયજી, ગુસાઈજીના દ્વિતીય લાલજી, ગોવિંદરાયજીના પિતા શ્રી ગુસાઈજી, ગુસાઈજીના પિતા શ્રી વલ્લભ. આપણે હરિરાયજીનું જીવન ચરિત્ર લેશું ત્યાર બધું લેશું. હવે ઉદયપુરના રાજા શરણે આવ્યા તો હરિરાયજી તો દેખાવે તો એવા છે, તો કુંવરીએ પણ એનું બ્રહ્મ સંબંધ લીધો હતો. કુંવરીના મનમાં જાર ભાવ આવ્યો, આપણે કહીએ ને પ્રેમ થઈ ગયો પેલી દ્રષ્ટિનો. ઓ બાપા, આટલા સુંદર, આટલા સરસ, આવા નેત્ર, આવું મુખારવિંદ, આવો અધર, આવી પ્રકૃતિ, આવા એના કેશ, બસ હરિરાયજી મારા અને હું હરિરાયજીને, મારા સિવાય હરિરાયજી કોઈ ના નહીં. હવે વ્યક્ત કેવી રીતે કરવું કે હું તમને પ્રેમ કરું છું? હવે હરિરાયજી તો સાક્ષાત
હરિરાય મહાપ્રભુ, વલ્લભ ને વિઠ્ઠલ બેયનો ઉભય સ્વરૂપ, એટલે આપણે હરિરાય મહાપ્રભુજી કહીએ છીએ અને હરિરાયજી પ્રભુચરણ પણ કહીએ છીએ. એ તો સામેનું માણસ ને દ્રષ્ટિ ઉપરથી ઓળખી જાય. કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. હરિરાયજી કે આના મનમાં જાર ભાવ આવ્યો છે, આના ભાવમાં ખોટો ભાવ આવ્યો છે. હવે જ્યાં સુધી એ ભાવ જાય નહીં, જીવ આપણો છે, લીલાનો બિછડો પડેલો છે, એનો હાથ મેં ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, એટલે એના ઉદ્ધારની જવાબદારી મારી છે. હવે ખીમનોર આવ્યા તો કુંવરી એને ખવાસણ સાથે કેવડાવ્યું કે અમારા કુંવરીબા તમને એકાંતમાં મળવા માંગે છે. હા હા, જ્યારે કે ત્યારે હું અહીંયા જ બિરાજો છું. તો કે સાંજે લઈ આવો. હા હા. હવે કવાસણ તો ગયા, હા પાડી એટલે કુંવરીબા તો સવારના સજવાનું ને ધજવાનું ને આભૂષણ ને શિંગાર ને વસ્ત્ર ને વેણી ને દર્પણમાં જોવે ને સુગંધી હતા તો રૂપનો અંબાર અને થયા સરસ તૈયાર. પિતાશ્રીને કહ્યું કે હું ગુરુદેવની સન્મુખ થવા જાઉં. પિતાશ્રી રાજા કે ઓહો હરિરાયજી છે જ એવા, બધાને એમની સાનિધ્ય ગમે છે, ખુશીથી જાઓ. કુંવરી આવ્યા ખવાસણને રથ બાર રાખે. હરિરાયજી આવો રૂમ હતો ત્યાં બિરાજતા હતા. ખવાસણ પૂછવા ગયા, એકલા મળવું છે, તમારે ખવાશે કોઈ નહીં? કે કોઈ છે જ નહીં, આજે બધા રજા પર, હું એકલો જ છું, અહીંયા મારા સૈયા મંદિરમાં કોઈ નહીં. ખવાસણ આવીને કીધું એમના સૈયા મંદિર? હે, સૈયા મંદિરમાં કોઈ નહીં? હું તો અહીંયા રે, હું જાઉં છું. બારણું આડું હતું. કુંવરી રાજી થઈ ગયા કે મારા મનમાં જેવો જાર ભાવ છે એવો જ હરિરાયજીના મનમાં લાગે છે. સમજી તો જાય ને કે મારે એકલા મળવું છે. મનમાં સ્પંદનો ને આલિંગનની ઈચ્છા ને મળવાની તમન્ના ને જેવું બહારનું ખોલવા જાય, હરિરાયજીમાં એમને યશોદાજીના સ્વરૂપના દર્શન થયા અને ઠાકોરજીને સ્તનપાન કરાવતા હતા. કુંવરી આમ થઈ ગયા, અરે યશોદાજી સ્તનપાન કરાવતા હતા, રૂપનો અંબાર, અને આમ કરીને બેઠા હતા. કુંવરી આવીને દંડવત કરીને કીધું મારો મોહ દૂર થઈ ગયો, હું આ મોહમાંથી બહાર આવી ગઈ. હું કેવું કેવું આપના માટે વિચારતી હતી, મેં કેવા ખોટા ખ્યાલ આપના માટે કર્યા હતા. હરિરાયજી પાછળ વળીને જોયું, પાછા હરિરાયજી થઈ ગયા. આ દર્શન એનો મોહ દૂર કરવા માટે હતો અને કુંવરીએ સર્વસ્વ સમર્પણ કરી દીધું કે આપ તો સાક્ષાત ભગવાન છો, આપ તો સાક્ષાત ગોકુળના કાનુડા છો, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. મારા ભાવમાં ભેદ હતો, મારા ભાવમાં કામના હતી, મારા ભાવમાં ઝાર ભાવ હતો. પ્રભુ મને ક્ષમા કરો. કુંવરીબા તમને બ્રહ્મ સંબંધ આપીને સમર્પણ વખતે જ કહ્યું હતું કે હવે બધી જવાબદારી ગોવર્ધનનાથજીને, તો આ લીલા દ્વારા તમારો ઉદ્ધાર એણે કરી જ દીધો કે હવે તમને ક્યાંય મોહ નહીં થાય, હવે ઠાકોરજી પ્રત્યે પ્રેમ થશે. તો આ લીલા અહીંયા ખીમનોરમાં થઈ હતી. એ લીલાને યાદ કરી અને હરિરાયજીના ચરણારવિંદમાં વિનંતી કરી કે અમારો એ સંસાર પ્રત્યેનો મોહ, અમારા સંસાર પ્રત્યેની મમતા, અમારા સંસાર પ્રત્યેની અહંતા આપણા સિવાય કોણ દૂર કરે?
હે હરિરાય મહાપ્રભુ, આપના જેવી દીનતા અમારામાં એક કોણ જેટલી આવી જાય તોય અમારો બેડો પાર થઈ જાય. અને પછી ઘરે આવ્યા. રસ્તામાં ન કાંઈ મુશ્કેલી, ન કાંઈ તકલીફ, કારણ કે જેણે બોલાવ્યા હતા અને જેને લઈને સાથે ગયા હતા, જવાબદારી એની હતી, અમારી નહોતી. એવી યાત્રા ને કાલે વિરામ આપ્યો. આજે એઝ ઇટ ઇઝ. તો પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. આ આપણું ઘર પથ્થરનું બન્યું છે. ઠાકોરજી પધાર્યા તો મંદિર થઈ ગયો. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર થઈ ગયું. ભોજનમાં ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. આપણે ઠાકોરજી નહોતા ત્યાં રોજ બે હાથે ખાતા હતા, પ્રસાદ નહોતા લેતા. હાલો જમવા, હાલો ખાવા. અહીંયા ગુજરાતી એમ કે ખાવા કરવું છે. શરૂઆતમાં આવ્યા ને તો બહાર ઊભા હોય ને, હાલો હાલો ઈલાબેન હજી મારે ખાવા કરવું છે. આમાં એ શબ્દ જ આપણને ના ગમે. ખાવા દોડે. આપણે શું કહીએ, હજી મારે રસોઈ બનાવી છે. આ કાઠિયાવાડી ભાષા. અને આપણે બધાને બોલાવીશું, હાલો જમવા, હાલો. હવે શું કહીએ, હાલો પ્રસાદ લઈ લઈએ. સવારે મંગળ ભોગનો મેવો હોય. હવે આકાશ ઓફિસ જતો હોય, તમારે ક્યાંય કામ હોય, તરત કહીએ મેવો લઈને જાઓ ને બધા હારે. હવે ફ્રૂટ વયું ગયો, મેવો આવી ગયો. તો ભોજનમાં અગર ભળે ભક્તિ તો બને પ્રસાદ. બહેનો પ્રસાદ, પ્રભુ પધાર્યા. મુસાફરીમાં ભળે જો ભક્તિ તો બને યાત્રા. મુસાફરીમાં ભળે જો ભક્તિ તો બને યાત્રા. ઠાકોરજી પધરાવીને ગયા, યાત્રા કરી આવ્યા. અને માનવમાં ભળે જો ભક્તિ તો બને પુષ્ટિ. માનવમાં જો ભળે ભક્તિ તો બને પુષ્ટિ. ઘર એનું એ તોય મંદિર બની ગયું. જમવાનું એનું એ જ છે તોય પ્રસાદ બની ગયો. ફરવા ગયા હતા તોય ભક્તિ બની ગઈ, યાત્રા બની ગઈ. એક જણ કે અમે કાશ્મીર ગયા ને તો ત્યાં બધા કહે કે ગોકુળનાથજી કાશ્મીર પધાર્યા હતા જહાંગીરને મળવા. તો એના બેઠક જે ગુપ્ત છે. તો ઈલાબેન હું 2-3 વાર ગયો, હું ક્યાંય ફરવા નથી ગયો. મને એ બેઠકનું જ અનુસંધાન રહીએ કે અહીંયા હશે તો, અહીંયા હશે તો, અહીંયા હશે તો. તો એનું કાશ્મીરનું ફરવાનું ભક્તિ બની ગઈ, કારણ કે ગોકુળનાથજીની બેઠક શોધતા હતા. પછી મને એક દે કીધું 20-25 વર્ષ પહેલા, એ કે તમે ભાઈ આવો કાશ્મીરમાં. ના, મેં તો ગોકુળનાથજીને ગુપ્ત રહેવું છે. બાળકો પ્રયત્ન કર્યો હોય, એમને કાશ્મીરમાં પ્રગટ થવું જ નથી. યવનો આવે, એ દેશ જ યવનો છે. પછી આપણે હાથે કરીને કાંઈ પ્રગટ કરવાની જરૂર છે? તો જ્યાં જાઓ ત્યાં તમે જે કહેતા હતા કે તમે કાશ્મીર ગયા અને તમને આમ વાદિયા દેખાય, એ વાદિયા એ ફિઝાએ બુલા રહી હે તુમે. આ બધું જોઈને તમને તમારો ઘરવાળો યાદ આવે કે આની ભેગા જ મજા આવે, તો ફરવાનું છે. પણ તમે આ જુઓ કે આ વાદિયા, આ ફિઝાએ, આ વનરાય, આ વૃક્ષો, આ વેલી, આ ધોધ, આ બરફ, આ ચારે બાજુ સુંદર મજાનું વાતાવરણ, આ કેવી કુદરત નિખરી છે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर हो. તમે જ્યાં ફરવા જાઓ પણ જો ઠાકોરજી યાદ આવ્યા તો ભક્તિ, સંસાર યાદ આવ્યો તો માયા. નક્કી આપણે કરવાનું. અમેરિકા ગયા એટલે એક જણે મને કીધું કેવું લાગ્યું? મેં તો અહીં વાંજણી કુદરત છે. મને કે સમજાણું ને. મેં તો આપણે છોકરું દીકરો કે દીકરી માં નો કે ત્યાં સુધી આપણે અધૂરા.
અહીંયા એવી કુદરત છે અધૂરી. અમારી તો મેં કીધું તો જ્યાં જઈએ ત્યાં પ્રભુનું અનુસંધાન રહીએ તો ભક્તિ, અને સંસારનો રહીએ તો સમજી ગયા. બોલો વલ્લભાધીશ કે. અહીંયા બ્રજની આપણે વાતો કરીએ છીએ, બ્રજ વિહાર. આપણે તળેટીની વાતો કરીએ છીએ. કાલે આપણે 60 વર્ષના હાંડને સુરદાસી લઈ આવ્યા અને ગુસ્સાએ કહ્યું, વાહ સુરદાસી, તમે 60 વર્ષના હાંડને નાથ્યો. એવા જ એક શ્યામદાસ કણબી હતા. ભક્તના સંગ કોને સન્મુખ ન કરે. શ્રી ગુસાઈજીના સેવક કણબી શ્યામદાસને ફૂલ ઘરની સેવામાં રાખેલા. અનેક ભગવતીઓના પ્રસંગો અહીં સંકળાયેલા છે. હવે સામે મથુરેશજીનું મંદિર છે. અત્યારે તો ત્યાં નથી બિરાજતા. મથુરેશજી એટલે 7 સ્વરૂપમાં પેલું સ્વરૂપ, જે કર્ણાવલમાં યમુનાની ભેખડ ફાટતા પ્રગટ થયું હતું અને પદ્મનાભદાસની માથે વલ્લભે પધરાવી દીધું હતું. જે છોલેમાં બધા ભાવ કરતા હતા, સાવ નિષ્કંચન હતા. એ મથુરેશજીને ગુસાઈજીએ પોતાના પ્રથમ લાલજી ગિરધરજી પર પધરાવ્યો. એ અહીંયા તળેટીમાં સામે બિરાજતા. દંડવતી શિલા સામેના ભાગમાં આ મંદિર છે. કયું? મથુરેશજીનું. મથુરેશજી અહીં બિરાજતા. પછી કોટા વગેરે પધાર્યા. ગોદમાં નવનીતલાલજી, બાલકૃષ્ણલાલજી બિરાજે. ગોવર્ધનનાથજી અંદર બિરાજે છે. અત્યારે મથુરેશજી નથી, પણ આપણે જઈએ જ ઘણી વાર, ખબર છે. ગોવર્ધનનાથજી, નવનીતલાલજી, બાલકૃષ્ણજી બિરાજે છે. શ્રી ગુસાઈજીના બેઠકજી પણ અહીં છે. શ્રી ગુસાઈજી શ્રી ગોકુળમાં નવનીત પ્રિયાજીની શૃંગાર સેવા પહોંચીને ઘોડા પર બિરાજીને શ્રીનાથજીની સેવામાં ગોપાલપુર પધારતા. ગોકુળમાં નવનીત પ્રિયાજીની સેવા પહોંચી લે. ઘણાને એમ થાય કે બધા બે સ્વરૂપ હારે રાખતા હોય, દોડા દોડી ન થાય ને. શ્રીજી બાવા સિવાય બધા સ્વરૂપ ભક્તો ધારક છે. શ્રીજી બાવા સર્વોદ્ધારક છે. કાલે આપણે દર્શન કરતા હતા પરમ દિવસે. 95% ગળામાં કંઠી નહોતી. પૂછીએ તો કે અમારા તો કુળદેવી આ, અમે તો પંજાબથી આવ્યા છે, અમારા ગુરુને ભલે. તો પોતાના ધર્મ સિવાય જે શ્રીજી બાવાને માનતા હોય, તો શ્રીજી બાવા કહે છે મારે તો સર્વોદ્ધારક થવું છે, મારે બધાનો ઉદ્ધાર કરવો. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પણ મારો વૈષ્ણવ તો એના ઘરે ઘરે મંદિર હશે અને એના ઘરે સેવા બિરાજશે. એ ભક્તો ધારક, એ જેના માથે પધરાવું ને એનો જ ઉદ્ધાર કરે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, મંદિર બંધ હોય તો અહીં દર્શન કરવા આવે, બધા આવે તો આપણે કરવા દઈએ. આજે અન્ય માર્ગીઓ પણ અત્યારે મંદિરોમાં સામગ્રી ધરાવે છે, આપણે લઈએ. એક બેન મને કે હું કોઈ નહીં કહું, બસ અમેરિકાથી આવ્યા હતા, તમે આ કેસર એક આટલું મારા વતી તમારે ઠાક. મેં કીધું પણ હું કામ બાપા, મારા વરને પ્રેમ કરવાનો અધિકાર એકલો મારો, તમારા વરને તમે કરો. આમાં વરની ક્યાં વાત આવી ઈલાબેન? મેં કીધું ના. પછી મને સરસ કીધું એણે, કોઈ નહીં કહો. મેં તો ઠાકોરજી ન જોતા હોય તો હું લઈ દઉં. અને મને ક્યાં કોઈ પાણા મૂકે છે, પથરા મૂકે છે કે ઈલાબેન નો લ્યો? મને મારા પ્રભુએ પ્રેરણા કરીને સંકલ્પ કરાવ્યો છે, માં તારે મારા સિવાય કોઈનો નહીં લેવાનું. અને પરાકાષ્ઠા તો ક્યાં, 3 કપડે જુદા થયા, સાસરીમાં આટલો પૈસો હતો, આપણે કાંઈ ન લીધું. મારા પ્રભુને ખબર હતી મેં હું ના. અત્યારે આ બધું ઠાકોરજીનું આપેલું છે, કોઈનું 1 રૂપિયાનું અંદર નથી. બે આપણે જાત મહેનત કરી, મજૂરી કરી, અને ઠાકોરજીએ 1000 હાથે આપ્યું. આમાં કોઈ કહી શકે એમ નથી કે અમારું, બધું મારા ઠાકોરજીનું.
અમારા પ્રભુની લીલા છે. તો સર્વોદ્ધારક બધાયનો, ભક્તો દ્વારક એકલો આપણો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા સિવાય કોઈ નાય નહીં, અને આપણા સિવાય કોઈનો અંગીકાર પણ ન કરે. કિશોરીબાઈ તાવ આવ્યો તો બાજુવાળાએ લાડવા દીધા, એ કે લે ધરાવજે કિશોરી, પાટો મારીને ફેંકી દીધા. એ કે મારા ઘરે ઓછું છે, હું 56 ભોગનો આરોગનારો છું. કિશોરી, હું તો તારી છાશ રોટલી ખાવા આવ્યો છું, તારો ભાવ જે બને તે ધરાવો ને. ઠાકોરજી ક્યાં એવું કહે છે મને રોજ 56 ભોગ ધરાવો? જે બને એ ધરાવો મારા વાલા, પણ તમે ધરાવો, ગામનું કોઈનું નહીં. હમણાં તો નવું આવ્યું જ બધે, આમ ડબરા એકબીજાને દેતા જ હોય, આપણે તો જોઈએ. એ તો એને છે મેસો બહુ સરસ આવે, જાડી પડે એટલે એ સારું કરે, એટલે હું લઈ આવું ને. અરે મારા વાલા, તમે જેવું કરશો ને તમારા ઠાકોરજીને ગમશે. ગોળના લાડુ પિન્ટુને ઠાકોરજી નહોતા ત્યારની વાત, મારા હાથના જ ભાવે. હવે સામેવાળા ઘણાય કે અમે કાઠિયાવાડી, અમે પિન્ટુ આવી રીતે ચાક તો ખરો. મારા સામું જોયે કે મમ્મી મને નહીં ભાવે હો, ધરા ચખાડે ને ઘરે આવા ગોળના લાડવા હોતા હશે, આવું મને ચખાડું, તારે કહી દેવાનું મારા પિન્ટુને કોઈ નથી ભાવતું. આજની તારીખમાં ત્યાં ગઈ હતી તોય, કે અહીંયા આવ્યો તો તોય મમ્મી ડબ્બો ભરીને લઈ જવો છે, મને ગોળના લાડવા કરી દે. કેમ ત્યાં ન મળે? તો આપણા ઠાકોરજીને આપણા હાથનું જ ભાવે, તો કોઈનું ધરાય નહીં, અને કોઈ એમ કે ને કોઈને કહીશ નહીં તોય લેવાય નહીં. હમણાં એક જગ્યાએ સત્સંગ હતો, સત્સંગ નહીં પાઠ હતા, તો બધાને સામગ્રી દીધી, બધાએ પ્રેમથી લઈ લીધી, કોઈ ના ન પાડી. એ કે ધરાવાને ઠાકોર, હા હા હા, આ શું કોઈને સામગ્રી ધરાવાય મારવાલા? આપણે ઠાકોરજીના અનુલક્ષીને કોઈનું કાંઈ લેવાય જ નહીં. સુધી એની આવે, વલ્લભે ચોખ્ખી ના પાડી છે. પણ આ તો કેવું, બધા એમ કે ઈલાબેન કે ને સાંભળવાનું બધું હોય, એક કાને સાંભળીને એક કાને કાઢવાનું. પણ કાંઈ નહીં, એક કાદ બેને લાગી ગયો ને કે કોઈનું ન ધરાય તો સત્સંગ ફલિત. અને જો મારા વાલા, હું તો ખાસ એક વાત કહું, હું સત્સંગ કોઈના માટે કરતી જ નથી. મારી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય છે, ને મારો ઘરવાળો સાંભળે એટલે એની બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય. એકની સામે એક, એટલે સત્સંગ. આમાં કદાચ કોઈ ના સાંભળે કે ના ગામે, કાંઈ વાંધો નહીં, અમારા બેનો તો બેડો પાર થઈ જાય છે મારા વાલા. તો ગુસાઈજી ગોકુળમાં નવનીત પ્રિયાજીને પહોંચી, તુરંગ ચાલ્યો વાયુ વેગે જાણે, સિંધુને મળવા નૌકા ચાલી હોય એવું લાગે. રાજભોગ સેવામાં પહોંચીને આ સ્થાને બિરાજતા, ક્યાં? જ્યાં મથુરેશજીનું મંદિર છે ત્યાં, ત્યાં ગુસાઈજીના બેઠકજી પણ છે. શ્રી ભાગવત પારાયણ પણ કરેલું. પોતાના ચતુર્થપુત્ર શ્રી ગોકુળનાથજીની વિનંતીથી મહાપ્રભુજીના કરેલા 1.25 સેર સકડીના અન્નકૂટના દર્શન કરાવેલા. આનું વિવરણ કાલે કરીશું. બોલો વલ્લભાદ હરિરાય વાંગ મુક્તાવલી. ઓ બાપા, એક હાથ એવા રહી જાય છે, કઈ આમ સહન નથી થતા. પુષ્ટિમાર્ગીય દૈન્યનું સ્વરૂપ વિલક્ષણ છે. મારી એવી શ્રી યોગ્યતા કે પ્રભુ મને મળે. આજે પ્રભુ તો મળી ગયા, આપણને આપણી કોઈ યોગ્યતા છે? લખ્યું છે કે તમારામાં આટલી યોગ્યતા હોવી જોઈએ, રોજ તમારે આટલા પાઠ કરવા, આટલા સ્તવન કરવા, આટલા સ્તોત્ર કરવા, આટલી સામગ્રી ધરવી, આટલા આભૂષણ, કાંઈ નહીં. તું જેમ રાખે એમ તારા માથે તારા ઠાકોરજી બિરાજે, કોઈ શરત નહીં. કોઈ શરત હોતી નહીં પ્યાર મેં, મગર પ્યાર શરતों पे तुमने किया. कोई जब तुम्हारा हृदय तोड़ दे
तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला है, खुला ही रहेगा तुम्हारे। બધેથી પછડાટ ખાવ, કોઈ હંગરે ન હોય તો ઠાકોરજી કે मैं हूं ना। कोई शर्त होती नहीं प्यार में, मगर प्यार तुमने शर्तों पे की। આપણી શરત શું? મારાથી જે જહાન નહીં થાય, આ નહીં થાય, હું મિશ્રી ભોગ ધરાવું, હા, જે મને ખાલી દૂધગારની આજ્ઞા આપજો, હા। આપણી શરતે પ્રભુને પધરાવીએ, બોલો, આ પુષ્ટિ માર્ગ। આપણે પ્રભુને કહીએ કે અમારી આ શરત, પ્રભુએ કોઈ દી કીધું મારી આ શરત? હવે આ બે હાથની તકલીફ પ્રભુ તૃપ્તિ ટાઈમમાં હોય 3 દી આપણે શું કરીએ છીએ? કોઈ દી કહે છે કે માં આવું ન કરાવ્યો, હું ભગવાન છું, હું પૂર્ણ પુરુષોત્તમ છું, હું ઈશ્વર છું, હું પ્રભુ છું, હું કૃષ્ણ છું, તું જે હોય તે મારો લાલો છે। માં મને આમાંય બહુ આનંદ આવે। આ પ્રમાણે ભાવ રહે અને પ્રભુ પોતાને મળે એવી મનમાં ઈચ્છા ન રાખે, ઉલટું મનમાં એમ વિચારે કે પ્રભુ કૃપા કરી પધારશે તો પ્રભુને પરિશ્રમ પડશે, કારણ કે મારાથી પ્રભુને સુખ થાય એવું કાંઈ પણ બને એમ નથી। આવા દિનતા ભાવ સંતુષ્ટ થઈ પ્રભુ દર્શન આપે પુષ્ટિ માર્ગ। ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી, આપણે એવું ન કહેવાય કે મને સાનુભાવ જતાવો, તોય આપણું સ્વાર્થ છે। આજે જ કંઈક મેં સાંભળ્યું કે એક જણે પ્રશ્ન કર્યો કે આટલું કરીએ તો ફલિત કેમ ન થતું, કે તમે સકામ ભક્તિ કરો છો। એક જણ કે હું રોજ 108 હનુમાન ચાલીસા કરું છું, પણ હનુમાનજી ફળ નથી આપતા। કે શું ફળ માંગ્યું? કે મારો પુત્ર જોઈએ। જો સકામ ભક્તિ કરી તો ફલિત ના થાય। હું મારા પ્રભુના તત્સુખ માટે જ બધું કરું છું, મને બીજી કાંઈ ખબર પડતી નથી। મારા પ્રભુ શેમાં પ્રસન્ન રહીએ એના માટે જ હું કરું છું। આ ઠાકોરજી ઘરમાં ન બિરાતા હોય તો આપણે શું પૂછીએ? આકાશ બેટા, અમે તો અમારે રીંગણ બટાકાનું કરીએ, તાર માટે કયું કરીએ? એને શેમાંથી રાજી રહીએ? લૌકિક દીકરાને રાજી રાખવા એની ઈચ્છા પૂછતા હોઈએ તો આ તો અલૌકિક છે મારા વાલા। આપણને ખબર છે ના નો ભાવે, ગુંદર નો ધરાય, લસણ નો ધરાય, ડુંગળી નો ધરાય, મૂળો નો ધરાય, મોગરી નો ધરાય, તો આ પ્રભુના તત્સુખ નો વિચાર। જો પ્રભુના તત્સુખ નો વિચાર કરીએ તો આપણા યોગક્ષેમની જવાબદારી એની છે, આપણે એને યાદ દેવડાવે। હું તમને રોજ સવારે કહું, એટલે મારે જમવાનું છો અહીંયા, તમે મારા બાપાને હવે કાંઈ કહેતા નહીં હો, મારે કપડાં લાવવાના છો, અલા તમે કે હાલી હું નીકળી છો હવે ભાઈ, મારી યાર પરણી ગઈ એટલે છોડ ચિંતા। આપણા ઠાકોરજી યાર આપણા વિવાહ થઈ ગયા, લોકો એક છે એની ચિંતા। બોલો વલ્લભાધીશ દયારામભાઈ ના ચંદ્રાવલા। નવધા ભક્તિ પ્રહલાદજીની એનું વિવરણ આપણે કરીએ છીએ। દયારામભાઈએ 12મા ચંદ્રાવલામાં કોણે કઈ ભક્તિ કરીને કેવી રીતે ફલિત થાય એનું વિવરણ કર્યું। હવે આગળ કાલે આપણે પૂજન ભક્તિ સુધી હતા। કોણે કરી પૂજન ભક્તિ? પૃથુરાજાએ। અને પુષ્ટિમાં પૂરણમલ ક્ષત્રિય। હવે વંદન પુષ્ટિમાં નાગજીભાઈએ વંદન ભક્તિ કરી છે। વંદન ભક્તિ સર્વશ્રેષ્ઠ અક્રૂરજીની કહેવાય છે। રસ્તામાં અક્રૂરજી આવતા હતા, આ દસમ સ્કંદની લીલા છે। જેણે ભાગવતજીનું પઠન પાઠન કર્યું હોય એના લીલાની ખબર હોય। એને આ લીલાની ખબર છે। આપણે બધા જાણીએ છીએ કે કંસે અક્રૂરજીને ધાનુષ્યાગ માટે ઠાકોરજીને લેવા વ્રજમાં મોકલા। હવે પાદરમાં આવ્યા ભાગોળમાં તો ઠાકોરજી ગૌચારણ માટે પધાર્યા હતા, એના ચરણારવિંદની છાપ હતી। ખબર કેવી રીતે પડે? ઠાકોરજીના ડાબા ચરણારવિંદમાં 9 અને જમણા ચરણારવિંદમાં 7 ચિહ્નો, એમાં સ્વસ્તિક ને કળશ ને બધું।
તો એ ચરણારવિંદ જોયા, તો બધા ચિહ્નો સહિતના જોયા, તો રાજી થઈ ગયા, તો મારા પ્રભુના છે. કૂદકો મારીને વંદન ભક્તિ કરી. તો શ્રેષ્ઠ વંદન ભક્તિ કોની છે? મર્યાદામાં અક્રૂરજીની, અને પુષ્ટિમાં કોની? નાગજી ભટ્ટની. વંદન ભક્તિ સર્વશ્રેષ્ઠ અક્રૂરજીની કહેવાય છે. તેનાથી તેમનો ઉદ્ધાર થયો. કંસ રાજાએ અક્રૂરજીને બલરામ કૃષ્ણને સાથે લાવવા મોકલ્યા હતા. તમે જાઓ અને નંદરાયજીના બંને પુત્રોને તેડી લાવો. અક્રૂરજી કંસની ચાલને સમજતા કે દુષ્ટ રાજા શું કરવા બોલાવે છે, પણ પ્રભુની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. રથ જોડી અક્રૂરજી ગોકુળ નજીક આવતા જુએ છે, તો રસ્તામાં વ્રજરજમાં ગાયોની પાછળ પાછળ જતા ભગવત ચરણારવિંદના ઠાકોરજીના ચરણ ચિહ્નો જોયા. રથથી નીચે ઉતરીને ચરણ ચિહ્નને નમસ્કાર કરી વંદના કરી. ચરણોમાં ચિહ્નો જેમ કે ધ્વજ, વ્રજ, અંકુશ, પદ્મ વગેરે નિહાળી વારંવાર નમસ્કાર કરી કેવળ વંદન ભક્તિથી જ અક્રૂરજીનો ઉદ્ધાર થયો. અક્રૂરજી જે રીતે વંદન કર્યા અને સર્વશ્રેષ્ઠ ભક્તિ એની ગણાણી, કારણ ચરણારવિંદ હતા નહીં. આપણે તો રોજ સાક્ષાત ચરણ સ્પર્શ કરીએ છીએ, અને તોય આપણે પાછા એમ કે અમારા ઠાકોરજી અમારો અંગીકાર, એટલે ભાઈ અંગીકાર કર્યો એટલે તો તારું અરોગે છે બેન, તને સ્પર્શ કરવા દે છે. આણે તો ખાલી છાપ હતી, છાપને વંદન કર્યા, ચરણ સ્પર્શ કર્યા અને ઉદ્ધાર થઈ ગયો. તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે બોલીએ છીએ ખરા, પણ પાછા મનમાં તો વ્યથાઓ અનેક પ્રકાર. જો સંસારના વમળો એવા છે, સંસારમાં ખબર છે કે કોઈ આપણું નથી, પણ એ ક્યારે ખબર પડે? જ્યારે આપણને અનુભવ કરાવે. હવે તમને ખબર ન પડે, હવે શાંતિથી ભગવાનનું નામ લ્યો, કાંઈ ખચખચ ન કરો, ત્યારે ખબર પડે કે હવે આપણને કાંઈ ખબર પડતી નથી. પાછા બોલાવે ત્યારે પાછા રાજી થઈ જાય. આ સંસાર છે. પણ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને રોજ સત્સંગ કરતા હોઈએ તો ધીમે ધીમે સંસારની આસક્તિ ઓછી થાય અને પ્રભુમાં આસક્તિ વધે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય, કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી આપણે ભીષ્મ પિતામહનો ઈચ્છા મૃત્યુનું વરદાન સફળ થયું અને પ્રભુના ચરણારવિંદમાં રતિ ગતિને મતિ થઈ. હવે આગળ યુધિષ્ઠિરનો રાજ્ય કારભાર. 9મા અધ્યાયના અંતે સૂતજીએ કહ્યું હતું કે ભગવાનની કૃપાથી યુધિષ્ઠિરને રાજ્યની પ્રાપ્તિ થઈ. જો સુબોધિનીજીમાં બધી એક જ વસ્તુ, પ્રભુની કૃપાથી, ભગવાનની કૃપાથી. તો આપણા જીવનમાં પણ આ જે બધું શ્રેષ્ઠ થઈ રહ્યું એ ભગવાનની કૃપાથી. અને ક્યાંય ભરાઈ જાય છે તો આપણા કર્મોનું ફળ છે. સંચિત કર્મ, સ્થાયી કર્મ, ક્રિયમાણ, આ બધા કર્મનું જ ફળ છે. એ જ્યારે આવશે ત્યારે આપણે કર્મની ગતિની વાત કરીશું. ત્યારે યુધિષ્ઠિરે પોતાના જ્ઞાન અથવા અજ્ઞાનથી રાજ્ય કર્યું. એની સ્થિતિ સૌનક મુનિ સૂતજી પૂછે છે. સૌનક ઉવાચ હત્વા સ્વરિક્ત સ્પૃધ આતતાયિનો યુધિષ્ઠિરો ધર્મભૃતામ વરિષ્ઠ સહાનુજય પ્રત્યવર્તુ ભોજન કથમ પ્રવૃત્ત કિમકાર સિતથ. અર્થ, સૌનકજી કહે છે જેમણે રાજ્ય પરનો પોતાનો હક છીનવી લીધો હતો એવા આતતાયી કૌરવોને મારી પોતાનું રાજ્ય પાછું મેળવી ધર્માત્માઓમાં શ્રેષ્ઠ રાજા યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે રાજકારભારમાં કેમ પ્રવૃત્ત થયા અને પછી શું કર્યું તે કહો. કોણ પૂછે? સૌનક ઋષિ. કોને પૂછે છે? સૂતજીને.
ક્યાં પૂછે છે નૈમિષારણ્યમાં, જ્યાં 88,000 ઋષિઓ 1,000 વર્ષ માટે સહસ્ત્ર વર્ષ યજ્ઞ કરતા હતા. સુબોધિનીજી સ્વરિક્ત સ્પૃધ સ્વરિક્તે સ્પર્યુદ્ધ ઇતિ રિક્ત, એટલે ઘનમ રાજ્યમાં પાંડવોનો જે ભાગ હતો તે માટે સ્પર્ધા કરનારા, એટલે પાંડવોનું જે ધન વગેરે હતું એની સ્પર્ધા કરી તે હરનારા કૌરવો માટે તેઓ આતતાઈ, કોઈનું તમે લઈ લ્યો ને એને આતતાઈ કહેવાય. પંચનો પૈસો કોઈને સદે નહીં, એ તમને છોડે જ નહીં. અત્યારે ભાઈઓ ભાઈઓ પૈસા માટે કેવું કરે છે, તો આ આતતાઈઓ છે. તમે ખોટું લઈ લ્યો ને એ તમારે ભોગવવું જ પડે. આપણે ઘણા બધા દાખલા જોઈએ છે કે ભાઈઓને છેતરીને લઈ લે, પછી છેલ્લે તો હેરાન એને જ થવું પડે છે. અને જેને નથી મળ્યો ને એ સૌથી સુખી હોય છે, કારણ કે એને હવે ભાગમાં એવો પૈસો કેવો કમાયેલો, કેવો વ્યાજ વટાવનો ગમે એવો, એ લીધો જ નહીં એટલે એને ભોગવવું ના પડે. નહીતર એ પૈસો એને ત્યાં આવ્યો ને ગમે એવો કમાયેલો હોય તો એને છેલ્લે ભોગવવું પડે. પંચનો પૈસો બને ત્યાં સુધી લેવો નહીં. એક જણ મને કહેતું હતું, એ કે અમે 4 ભાઈઓ હતા ઈલાબેન, આ તો વર્ષો પહેલાની વાત. તો એ કે એક ભાઈ બિચારો સરળ સ્વભાવનો, એને દુનિયાની કઈ રસમની ખબર જ નહીં, એટલે વિલ એવી રીતે બનાવ્યું કે અમારા 3 ભાઈઓનો ભાગ, અને આ ભાઈને બધું આપી દીધું છે. હવે કાંઈ આપ્યું નહોતું પણ વિલમાં એવું લખ્યું, અને ઓલાને સાઈન લઈ લીધી. હવે છેલ્લે ભાગ પડ્યો એટલે એને તો એમ કે આ કરોડો રૂપિયા છે, થોડું ઘણું તો કે લે વાંચ વિલ, તે સાઈન તો કરી દીધી છે. ઓલો કે કાંઈ વાંધો નહીં, બા બાપુજીના આશીર્વાદ છે ને, એમાં તો તમે કઈ ભાગ નહીં પાડી શકો ને. પછી 3 ભાઈને, એક ભાઈને કોઢ નીકળો અને 2 ભાઈઓ હેરાન થયા. સૌથી સુખી ઓલો ચોથો ભાઈ હતો. બાપાનો જીવ નહોતો જાતો ત્યારે બાપાએ કીધું, આ 3 બાપ કમાઈ વાળા, તો એકલો આપ કમાઈ વાળો છે. એનું જીવવાનું સફળ થઈ ગયા. ન લીધું તો સૌથી સુખી થયો. પંચનો પૈસો બને ત્યાં સુધી લે, જેના અત્યારે મોટા મોટા ઝઘડા થાય છે. તો કૌરવોએ લઈ લીધું હતું કોનું? પાંડવનું. તો એને શું કહેવાય? આતતાઈ. પણ છેવટે તો બધા ગયા અને જેનું હતું એનું જ આવ્યું. તો અત્યારે કોર્ટમાં વધુ આ જ ઝઘડા હોય, ઝઘડામાં વયા જાય ઉપર ત્યાં સુધી. છોડો ને મારા વાલા, भाग्य से ज्यादा और समय से पहले ना किसी को मिला है और ना किसी को मिलेगा. માટે તેઓ આતતાઈ આક્રમણખોર હતા. કૌરવો બાંધવો હતા, એટલે સામાન્ય સંજોગોમાં અવધ્ય એમને મારવા યોગ્ય નહોતું. ભાઈઓને કાંઈ થોડો મારા દુશ્મન હોય તો આપણે કહીએ કે ભાઈ આ કોર્ટમાં એમ, પણ એમને વધકારવાનું કારણ એ આતતાઈ. લઈ લીધા પછી હખણા નહોતા રહેતા. ઝેરના લાડવા ખવડાવે, લક્ષાગ્રહમાં મોકલે, 14 વર્ષનો વનવાના, કેટલા હેરાન કરે. ભાઈ લઈ લીધું તો હવે હખણા રહ્યો ને. આપણે ત્યાં એક પ્રસંગ એવો બની ગયો તો ખબર કે કાંઈ આપ્યું નહીં, 3 કપડે કાઢી મૂક્યા. જ્યાં ઓલો બિચારો નોકરી કરે ત્યાં હળી કરે એટલે ઓલાને કાઢી મૂકે. ઓલો ધંધો કરે રે તો હાલવા ન દે. પણ આ બધું પછી છેલ્લે તો ભોગવવું જ પડે ને મારવાલા. કૌરવનો ભાગ ન હતો, પણ તેઓ પાંડવોનો ભાગ લેવા માટે સ્પર્ધા કરતા હતા. આથી તેઓ આતતાઈ હોવાથી એમને મારવા યોગ્ય હતા. છતાં એમને મારીને યુધિષ્ઠિરે રાજ લીધું. એમને સમજવું જોઈએ, કારણ કે કૌરવો ધનની ઈચ્છાવાળા હતા. ઠાકોરજી દ્વારકાથી સમાધાન માટે, સંધિ માટે ગયા. એ કે ભાઈ એને કાંઈ નથી જોઈતું, આ બધું એનું છે ને, એ જાવ તમારું. આ પાંડવ રાજાનું હતું, બરાબર. હક પાંડવોનો બધો હક જતો. એક 5 ગામ આપી દે, 5 ભાઈઓ આરામથી રહેશે. એ કે એક સોયનો ટુકડો રહે ને એટલું ન આપો, લેવું હોય તો યુદ્ધ કરે. ઠાકોરજી કે લે, જો નિમિત્ત મારા પાંડવો નહીં,
તારે જ બાજુ ઝઘડા કરવા છે. યુદ્ધ થયું ને આપણે બધા જાણીએ શું થયું. તમે કોઈનું લઈ લ્યો ને એ તમારે ભોગવવું પડે. કારણ કે કૌરવો ધનની ઈચ્છાવાળા હતા, એટલે એમને મારીને ધન લઈને રાજ કરવું યુધિષ્ઠિર માટે ઉચિત ન કહેવાય. કારણ કે આવું કોઈ કાર્ય તો પ્રાકૃત પુરુષ કરે. આવી શંકાના નિવારણ માટે કહે છે કે યુધિષ્ઠિરો ધર્મસ્મૃતામ વરિષ્ઠ, ધર્મ ધારણ કરનારાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ છે. કોઈને મારીને લેવા નથી. યુદ્ધ સામેથી દુર્યોધને કર્યું છે અને પોતાના હક માટે લડ્યા છે. આ ધર્મ ને અધર્મનું યુદ્ધ હતું, નીતિ અને અનીતિનું યુદ્ધ હતું, સિદ્ધાંતોનું યુદ્ધ હતું. આ કોઈ ભાઈઓ વચ્ચેનું યુદ્ધ નહોતું મારા વાલા. અને જેનું હતું એને જ મળ્યું, એ જ જીતા. કારણ કે જે સત્ય બાજુ હંમેશા ઠાકોરજી હોય. શસ્ત્ર ન ઉપાડ્યા, ખાલી સારથી થયા તોય જીતી ગયા. જેની બાજુ ઠાકોરજી હોય ને એને ચિંતા કરવાની જરૂર. સામે ગમે એટલા અક્ષયની સેના હોય, ભીષ્મ પિતામહ ને દ્રોણ ને અશ્વત્થામા ને કૃપાચાર્ય ને દંતવક્ર ને આહા કેવા યોદ્ધા એકલા આખી દુનિયાને પહોંચી વળે. છતાંય બધા ગયા કેમ? અધર્મને સાથ આપતા હતા. તમે ખોટાને સાથ આપો ને, ઓલા નો કે હું તો મરું તને વિધવા કરું, એવી દશા થાય. અત્યારે ધર્મમાં એ જ બને છે. ખોટાને સાથ આપે અને પછી છેલ્લે ભોગવવાનું. તો ઓલું ખોટું કર્યું છે તો ભોગશે જ, પણ એ ખોટું કરે છે ને એને તમે સાથ આપો છો, છેલ્લે તમારે ભોગવવાનું આવવાનું. એમાં કોઈ શંકા સાર નથી. ધર્મ ધારણ કરનારાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ છે. તેઓ માત્ર જ્ઞાનમાં કે ધર્માચરણમાં શ્રેષ્ઠ એવું નથી, પરંતુ ધર્મને હૃદયમાં ધારણ કરીને રહેનારાઓમાં શ્રેષ્ઠ છે. કેટલું સરસ લખ્યું! ધર્મને હૃદયમાં ધારણ કરીને રહેનારાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ છે. તેમણે ધનની ઈચ્છાવાળાઓને મારી તેમનું ધન લઈને રાજ કરવું ઉચિત નથી, એટલે એમણે એવું કર્યું નથી. એમણું બધું લઈ લીધું હતું એ પાછું મેળવવા કર્યું છે. કોઈના હક ઉપર તરાપ નથી મારી. જો તરાપ મારી હોત તો ઠાકોરજી એની બાજુ રહે નહીં. ઠાકોરજી કોની બાજુ રહે? સત્ય બાજુ રહે. કારણ કે પોતે સત્ય છે, એટલે પાંડવો બાજુ ઠાકોરજી રહ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कर पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुल पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुल पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रबुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविधान दरो
बिन मोल को चेरो भरोसो दृढ़ये न चरण दृढ़ये न चरण दृढ़ये न चरण केरो श्री वल्लभाधीश की આ સત્સંગ મારતા એ વલ્લભ આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.